ભાઈબંધની બેનના લગ્નમાં ગયા અને બધાએ કર્યું મીટઅપ અને ખાવામાં તો એસ્ટિમેટ તોડ નાખ્યું. ખરાબ ઉપરે ટાઢો પવન ખાવા આવતો રહ્યો એમપી સાહેબ ને ઝાડવાએ કર્યું ભવ્ય સ્વાગત. કે ક્યાંય નીકળે ક્યાં ઈ આ રવી ઈ જે એરપોર્ટ અંદર એન્ટ્રી લીધી ત્યાં તે 25-26 લાખનું વિમાન પીડ્યું તું આપડી વાઈટે. નોલીએ પાછો હોલ્ડ આવ્યો ને આપણે કઈ નાખ્યું ગળું લીલું. બાપુન પાળિયાત બાબરકોટ થઈને આવતા બોડી રવિન ઘરે મહેમાન ગીતી ગયા હતા પણ પોપૈયો કઈને સમજાઈ દીધા. હજી હોના ચાંદીની વાત કરતા ત્યાં તે આવતો રહ્યો. કાળા કલરની મર્સિડીઝ કાઢીને જવાનું પીપળિયા. પાછો પીપળીને ભેટો થઈ ગયો જીટી માફિયા રે. વાહ આવતા હતા ભાણો પબજી ને ભાભો. 2 મિનિટ ઉભો રે આપણે ફોટા પાડવાના. એકચ્યુઅલી વાળમાં લોસો થઈ ગયો તો 200 ગ્રામ એસ્થેટિક ફોટા પાડીને જવાનું એક ઠેકાણે. ટાંટિયાત કે ટકે ને એટલે આવતા રહ્યા પાળ્યા દેખ ભાઈબંધને મળવા. ગઢુનો ગાળ્યો કઈ નાખ્યો ના ગોળામાંથી. આપણો વિડીયો ક્યાં પૂગ્યો કમેન્ટ કરજો. ટાઈટના ઠરતા ઠૂઠવતા જાતા હતા આપડા દુર્બીનાર ભટકાનું ફાઈટર જેટ. ફાઇનલી આખો દીના રખડીને પૂગી ગયા ફુલેકામાં. ના બે કઈ કાળું થોડું કરે છે. પેશેલા થાળી હાટું સુનગર થી લાંબાઈ થઈ પીપળિયા. આ મહેમાને ભારે સેવા કરી અમારી. હારી બે મળે માથા ભારે. પાછા ઉપડી ગયા રાતે નાના ભડલા બાજુ એક ઠેકાણે બકાડવા પૂગ્યા. આપણું સ્વાગત કરવા ઉભો તો બુજો. આ બધા ઠેકીને લાળા કાઢ નાખ્યા પણ આપણે તો આપડા પેન ની ઇસ્ત્રી ને વિખાવા દીધી. પેલા આવડતું પણ આ બહાર રહીને આ શક્તિઓનું ભૂલી ગયો હું. ચાલ ચૂટા. પાછા અડધી રાત સુધી ઠેકીને બધા થઈ ગયા ભૂખ્યા. ભરના છોડ્યા કે કોટ તો લાયા નતા લુંગીઓ લઈને વીએ ગયા.